કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ભણ્યા હતા, જેને આપણે વ્યાખ્યાયિત કર્યું હતું કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ન્યૂનતમ ઉર્જાની જરૂર પડે છે તે ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કહીએ છીએ આયોનાઇઝેશન એન્થાલ્પી, જેને દર્શાવ્યું હતું ડેલ્ટા આઈ એચ. આજે આપણે એનાથી વિરુદ્ધ પ્રોસેસ જોવાની છે. છેલ્લા પિરિયડની અંદર આપણે શું કર્યું હતું? તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવ્યો હતો. આજે આપણે રિવર્સ કરવાનું છે, એટલે કે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરીને ઋણ આયન બનાવવાનો છે. એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થશે તેને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આજના લેક્ચરનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે સમજાવો. તો એટલા પોઈન્ટ આપણે સમજાવવા પડે. આ જ રીતે તમારે લખી દેવાનું છે. હવે આપણે સમજીએ. પહેલી વસ્તુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો ઇંગ્લિશમાં એને કહીએ છીએ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે આનો સિમ્બોલ આને કઈ રીતે આપણે દર્શાવવામાં આવે? તો ઇલેક્ટ્રોનનો એ લઈ લેવાનો છે ને ગેઇનનો ઝી લઈ લેવાનો છે, એટલે આને ડેલ્ટા ઈ જી એચ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? આયોનાઇઝેશન એન્થાલ્પીને ડેલ્ટા આઈ એચ વડે દર્શાવ્યું હતું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા ઈ જી એચ વડે દર્શાવવામાં આવે છે. હવે વ્યાખ્યા શું છે? તો મેં તમને કીધું એવી રીતે વ્યાખ્યા પણ છેલ્લા પિરિયડમાં ભણ્યા હતા એનાથી વિરુદ્ધ બોલવાની છે. સાંભળો વ્યાખ્યા શું છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે આમાં તમારે એક શબ્દ એડ કરવો હોય તો કરી શકાય કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારના મૂલ્યને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. તો મેં વ્યાખ્યા અહીંયા ઓલરેડી લખી દીધેલી છે કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. ખૂબ જ સરળ વ્યાખ્યા છે અહીંયા. ફરીથી, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારના મૂલ્યને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે મેં અહીંયા રિએક્શન આપ્યું છે. એક્સ ગેસિયસ સ્ટેટ એટલે કે વાયુમય અવસ્થામાં એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે એટલે ઋણ આયન અહીંયા બનાવે છે. એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો એટલે -1 છે. જો 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરત તો -2 લખત. આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને ડેલ્ટા ઈજી એચ વડે દર્શાવવામાં આવે છે. અને ડેલ્ટા ઈજી એચ ને જ આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પહેલો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. પોઈન્ટ નંબર 2 કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા 2 પ્રકારની હોઈ શકે. કાં તો ઉષ્મા શેપક હોય, કાં તો ઉષ્મા શોષક હોય. હવે પ્રશ્ન એ થાય કે ઉષ્મા શેપક એટલે શું અને ઉષ્મા શોષક એટલે શું? તો સાંભળજો વ્યાખ્યા. ઉષ્મા શેપક પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય તેને ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય. અને એનાથી વિરુદ્ધ જે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો સ્વીકાર થતો હોય તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓલવેઝ ધન હોય, પોઝિટિવ હોય, અને ઉષ્મા શેપક પ્રક્રિયા માટે
ડેલ્ટા એચ નું મૂલ્ય ઓલવેઝ નેગેટિવ હોય. તો પોઈન્ટ નંબર 2 જોઈએ. પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે તે તત્વના સ્વભાવ પર આધાર રાખે છે. કયા સમૂહનું તત્વ છે તેના પર આધાર રાખે છે. હવે તમારે શું કરવાનું છે, ચોપડીમાં તમને જે જમણી બાજુનું પેજ છે ત્યાં ઉપર એક ટેબલ આપેલું છે. એ ટેબલની અંદર તમને પહેલા કે બીજા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આપ્યા છે, પછી સમૂહ નંબર 17, પછી 18 અને સમૂહ નંબર 16, 17, 18 આ ત્રણેયના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આપ્યા છે. હવે ધ્યાનથી જુઓ કયા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે. તો તમે જવાબમાં આપશો સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16, 17 સુધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. જો અંદર ટેબલની અંદર સમૂહ નંબર 18 ના તત્વો છે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, ધન છે. તો અહીંયાથી તમને ખ્યાલ આવે કે બે અલગ અલગ પ્રકારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળે છે. બસ આ બંને પોઈન્ટ એ જ સમજાવવાના છે આપણે. ક્લિયર? તો જો અહીંયા પોઈન્ટ સમજીએ નેક્સ્ટ, કે ઘણા તત્વો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય, ઋણ હોય. મેં તમને ઉપર જ કીધું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહીશું, ઉર્જા મુક્ત થાય. રાઈટ? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થાય, ઉર્જાનું શોષણ થાય. હવે અહીંયા શું કીધું, ઘણા તત્વો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. હવે ઘણા તત્વો કયા, તો સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16, 17 સુધીના સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે સમૂહ નંબર 17 નું ઉદાહરણ. સમૂહ નંબર 17, ચલો સમૂહ નંબર 17 નું નામ શું છે, હેલોજન સમૂહ. હેલોજન સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આખા આવર્ત કોષ્ટકમાં ઘણું વધારે ઋણ હોય છે. બરાબર? સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કયા સમૂહનું હોય છે? આવો ઓપ્શન, આવો એમસીક્યુ પૂછે તો જવાબ તમારે આવશે સમૂહ નંબર 17. હવે એનું કારણ આપીએ છીએ. તેનું કારણ એ છે કે તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ચલો યાદ કરો, મેં તમને આગળ કીધું છે ઇલેક્ટ્રોન રચના. સમૂહ નંબર 17 ની ઇલેક્ટ્રોન રચના શું થાય, NS2NP5. હવે જો એને નિષ્ક્રિય વાયુ બનવું હોય તો NP6 થવું જોઈએ. તો NP6 થવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલા માટે અહીંયા શું કીધું છે, સમૂહ નંબર 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ વધારે ઋણ હોય છે, કારણ કે તેઓ સરળતાથી માત્ર એક જ ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો એક જ વસ્તુ અહીંયા મગજમાં યાદ રાખજો, જે તત્વો ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તેવા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ બનશે. રિપીટ કરું છું, પોઈન્ટ લખો હોય તો લખી નાખજો. જે તત્વો ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તેવા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ બને છે. એટલા માટે સમૂહ નંબર 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આવર્ત કોષ્ટકમાં રહેલા દરેક સમૂહની કમ્પેરિઝનમાં વધારે ઋણ હોય છે. તમે જમણી બાજુના પેજ ઉપર રહેલું ટેબલ પણ ચેક કરો તો એમાં દરેકે દરેક તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળશે. હવે આપણે વાત કરીએ ધન માટે. જો
આ ઋણ મળે છે એટલે આ જે પ્રક્રિયા થઈ સમૂહ નંબર 17 માટે એ કયા પ્રકારની થઈ? ઉષ્મા શેપક. તો હવે વાત કરવી પડે ઉષ્મા શોષક. તો જો સાંભળજો કે સમૂહ નંબર 18 જેને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ. હવે નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુમાં શું હોય છે? તો નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના જે હોય છે, જે શક્તિ સ્તર હોય છે, મુખ્ય ક્વોન્ટમાંક એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલા હોય છે. માટે તે ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી ચૂકેલા હોય છે. હવે ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોન રચના એની પ્રાપ્ત છે, એમાં તમે એક ઇલેક્ટ્રોન નાખો છો એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી તમે શું કરો છો? અસ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવો છો. એટલા માટે તમારે ત્યાં ઉર્જા આપવી પડશે અને કોઈ પણ રિએક્શન દરમિયાન તમે ઉર્જા આપો એટલે એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય? પોઝિટિવ અને પોઝિટિવ જ થશે, ધન થશે. તો એ પોઈન્ટ આપ્યો છે. આ જ પ્રમાણે સમૂહ નંબર 18 ઉમદા વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ વધારે કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. કારણ કે નવો ઇલેક્ટ્રોન જે દાખલ થાય છે તે તેના હાલના મુખ્ય સ્તરમાં જતો નથી. કારણ કે હાલના મુખ્ય સ્તર તો ઓલરેડી ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલા હોય છે, એમાં કોઈ જગ્યા જ નહીં હોય. એટલે દાખલ થનારો ઇલેક્ટ્રોન હાલના શક્તિ સ્તર કરતા ઊંચા શક્તિ સ્તરમાં દાખલ કરવો પડે છે. અહીં આપ્યું છે તેને હાલના મુખ્ય શક્તિ સ્તર કરતા પછીના શક્તિ સ્તરમાં પ્રવેશવું પડે છે, જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના બની જાય છે. માટે તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે કયા સમૂહમાં? સમૂહ નંબર 18માં. બાકી બધા સમૂહમાં તો કેવું થશે? ઇલેક્ટ્રોન દાખલ થશે, તમને ઉર્જા મળશે. સમૂહ નંબર 18માં ઊંધું થશે. તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તમારે ઉર્જા પણ આપવી પડશે. એટલા માટે સમૂહ નંબર 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પોઝિટિવ એટલે કે ધન મળે છે. આ પોઈન્ટ અહીં ક્લિયર થાય છે. હવે અહીંયા આપ્યું છે કે આયનીકરણ એન્થાલ્પીમાં આપણને નિયમિત ક્રમ મળતો હતો કે સમૂહમાં જુઓ તો આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતા ઘટે, આવર્તમાં વધે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એવું નિયમિતપણું આપણને ઓછું જોવા મળે છે. એનો એક પોઈન્ટ અહીંયા આપ્યો છે. જો આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત હોય છે. તો પહેલા એક કામ કરો, એટલું થોડું લખી નાખો, પછી આપણે પહેલી બાજુનું જોઈએ છીએ. એમાં આપણે આવર્તમાં અને સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં કઈ રીતે ફેરફાર થાય છે તે સમજાવ્યું છે. ચલો હવે આપણે વાત કરીએ આવર્ત કોષ્ટકમાં. પહેલા આપણે લઈ લઈએ આવર્તમાં. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. બસ આના ઉપર મેઇન ફોકસ કરવાનું છે. સમજો, તમારી સામે આવર્ત કોષ્ટક છે. આ ડાબી બાજુનો ભાગ, આ જમણી બાજુનો ભાગ. આવર્ત કોષ્ટકમાં આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. હવે મેં તમને હમણાં જ આગળ અહીંયા એક પોઈન્ટ લખાવ્યો હતો, મેં કીધું તો લખી નાખજો કે જે તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ થશે. હવે તમે સમજો આ પોઈન્ટ આખો, સાંભળજો. આપણે અગાઉ ભણી ગયા આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુનું કદ એટલે કે એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. આ વસ્તુ ક્લિયર છે. રિપીટ કરું છું ફરીથી. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તેની ત્રિજ્યા કયો અથવા પરમાણુનું કદ કયો
એ કદમાં શું થાય છે? ઘટાડો થાય છે, પ્લસ કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. માટે જે ઇલેક્ટ્રોન આવશે તે સરળતાથી કેન્દ્ર તરફ આકર્ષિત થઈ જશે અને ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ જશે ખૂબ જ સરળતાથી. હવે અહીંયા આવી ગયું કે ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થઈ ગયો, એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ બનતું જાય છે. જેમ કદ નાનું થાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ બનતું જાય છે. આખો અહીંયા પોઈન્ટ પૂરો થાય છે. સાંભળો, હવે આપણે અહીંયા સમજીએ. આવર્ત પુસ્તકમાં આવર્તની વાત કરી છે. પહેલી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. પ્લસ પરમાણુના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને છે. અમે તમને કીધું જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે તેટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ બનશે. કેમ સરળ બને એનું કારણ આપ્યું છે. કારણ કે દાખલ થયેલો ઇલેક્ટ્રોન ધન વીજભારિત કેન્દ્રની નજીક હોય છે. પરમાણુનું કદ નાનું હોય એટલે જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ ધન વીજભારિત કેન્દ્ર જે હોય તેની નજીક હશે. એટલા માટે મોટું કદ હોય તો ધન વીજભારિત કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર રહે, માટે સરળતાથી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આવશે નહીં. તો આ વસ્તુ આપણે વાત કરી આવર્ત માટે. જેવું આવર્તમાં થાય તેનાથી વિરુદ્ધ સમૂહમાં થશે. દરેક પોઈન્ટમાં આપણે વાત કરી છે. આવર્તની અંદર જો ત્રિજ્યા ઘટતી હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે નહીં, કારણ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેવો હશે? દૂર હશે. ઇલેક્ટ્રોન દૂર હોય, સરળતાથી અંદર દાખલ નહીં થાય, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે. આખો આ પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. સમજીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે. કારણ કે પરમાણુનું કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે? વધે છે. અને દાખલ થનારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે. ક્લિયર? હવે એક છેલ્લો પેરેગ્રાફ કારણ માટેનો આપેલો છે. તો આ બધું લખી નાખો, પછી હું તમને આ સમજાવી દઉં. વિથ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોન રચના સાથે આપણે આને સમજવું પડશે. અને આનું જે કારણ છે એવું જ તમને એક ઉદાહરણ આપ્યું છે નીચે. ફોસ્ફરસ, પછી કંઈક સલ્ફર, ક્લોરીન ને ફ્લોરીન. એમાં કીધું છે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની અને સૌથી ઓછી કોની, એ પણ આપણે સમજી લઈએ. પેલા એટલું લખી નાખો વિડીયો પોઝ કરીને. ચલો, હવે આને આપણે ઇરેઝ કરીએ છીએ. હવે જો અહીંયા જ આપણે હમણાં વાત કરી, ઓક્સિજન છે, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, પછી અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. હવે ઓક્સિજન માટે તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 141. હવે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય એનો એકમ કયો? તો કિલો જૂલ પર મોલ. એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પર મોલ જ આવશે. સલ્ફર માટે કેટલી આપી છે? 200. ફ્લોરિન માટે કેટલી છે? 328. અને અહીંયા કેટલી આપી છે? 349. ચલો, આ એક આવર્ત બીજો છે, આ આવર્ત ત્રીજો છે. ઓક્સિજન, ફ્લોરિન બીજા આવર્તના તત્વો છે, સલ્ફર, ક્લોરીન ત્રીજા આવર્તના છે. તો આવર્તમાં આપણે શું કીધું? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. તો -141 આ બધા માઇનસ મૂલ્ય છે. -141 હતા અને જમણી બાજુ ગયા એટલે -328 એટલે વધુ ઋણ બને છે. ઓકે છે, આવર્તમાં ઓકે, આ આવર્તમાં પણ ઓકે છે. સમૂહમાં શું કીધું જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને છે આવું કીધું. તો જો ઉપરથી નીચે એટલે ઓક્સિજન થી સલ્ફર, એને જ ઉપરથી નીચે કહીશું. ઓછું ઋણ બનવું જોઈએ. અહીંયા તો વધારે ઋણ બને છે -141, પછી અહીંયા -138 હોવું જોઈએ, -130 હોવું જોઈએ, -100 હોવું જોઈએ, ઓછું થવું જોઈએ. પણ અહીંયા તો વધી ગયું એટલે એક એક્સેપ્શનલ છે, અપવાદ છે. એનું જ કારણ આપણે અહીંયા સમજાવવાનું છે. એવી જ રીતે અહીંયા પણ જોવા મળે છે. ક્લોરીનનું -328 માંથી ક્લોરીનનું -349 થઈ ગયું. આવું કેમ? તો સમજીએ આ વસ્તુ. તો પહેલું કામ આપણે શું કરીએ, 4 ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બનાવી દઈએ. અથવા જો શોર્ટમાં ખ્યાલ આવે તો આ બીજો આવર્ત છે, આ ત્રીજો આવર્ત છે. બીજો આવર્ત એટલે n બરાબર 2, ત્રીજો આવર્ત એટલે n બરાબર 3. ઓક્સિજન અને ફ્લોરિનમાં જે ઇલેક્ટ્રોન દાખલ થશે તે વિચારીએ. ચલો, આ ઓક્સિજન, આ ફ્લોરિન. ચલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આવી કંઈક થશે. 1s2 2s2 2p4, 4 ને 2 6 ને 2 8. ફ્લોરિનની કંઈક આવી થશે. આ રીતે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હોઈએ છીએ, રાઈટ. હવે નીચે હું સલ્ફર અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખી આપું. બાહ્ય તમને જ લખું છું. તો સલ્ફર માટે આખી લખ્યું તો પણ લખાય 1s2 2s2 2p6 3s2 3p4. ગણી લો, 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 4 16. તો આનો પરમાણુ ક્રમાંક 16, ક્લોરીનનો 17. થાય આવી ઇલેક્ટ્રોન રચના. હવે અહીંયા કારણ સમજજો બરોબર. આ 4 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન. હવે જો ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થનારો ઇલેક્ટ્રોન n બરાબર 2 માં થશે. ક્લિયર? જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં દાખલ થનારો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં થાય છે. હવે સાંભળજો કે n બરાબર 2 એટલે પરમાણુનું કદ નાનું. ક્લિયર? હવે શું થાય છે, પરમાણુનું કદ નાનું હોય, ઓલરેડી અહીંયા ઇલેક્ટ્રોન હાજર છે, ત્યાં દાખલ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય છે. એટલે ઓક્સિજન અને ફ્લોરિન એ સરળતાથી ઇલેક્ટ્રોન લેતા નથી. જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં દાખલ થનારો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં જાય છે, ત્યાં ઇલેક્ટ્રોનને દાખલ થવા માટે મોટો વિસ્તાર મળી જાય છે. કેમ? કારણ કે આ n બરાબર 3 છે. n બરાબર 1 એટલે નાનું કદ, પછી 2 આવે સેજ કદ મોટું થાય, 3 આવે વિસ્તાર એનો વધી જાય. એટલે n બરાબર 3 ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થવા માટેનો જે વિસ્તાર છે એ વધારે હોય છે. માટે અહીંયા જે ઇલેક્ટ્રોન વચ્ચેનું, અહીંયા જે આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હશે તે અહીંયા જે અપાકર્ષણ થતું હોય તેના કરતાં ઓછું હશે. એટલા માટે સલ્ફર અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે, એટલા માટે વધુ ઋણ બને છે. આખું એનું કારણ સાંભળો. કારણ કે ઓક્સિજન અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રવેશે ત્યારે ઉમેરાયેલો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર n બરાબર 2 માં જાય છે. જ્યાં તેનું અગાઉથી હાજર રહેલા ઇલેક્ટ્રોન સાથે વિશેષ અપાકર્ષણ જોવા મળે છે. કારણ કે વિસ્તાર નાનો છે
એરિયા નાનો હોય એટલે અપાકર્ષણ વધુ થાય, એરિયા મોટો હોય એટલે ઓલરેડી દૂર દૂર હોય એટલે અપાકર્ષણ ઓછું થાય. તો હવે નીચેની વાત આપી છે, જ્યારે ઊંચા શક્તિ સ્તર n=3 માં કયા તત્વોમાં સલ્ફર અને ક્લોરીનમાં પ્રવેશેલો ઇલેક્ટ્રોનનું અવકાશમાં મોટો વિસ્તાર મળેલો હોય છે, તેથી ત્યાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું ઓછું અપાકર્ષણ હોય છે. માટે ક્લિયર. હવે એક ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર 3.7. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીનમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું ઋણ હશે સમજાવું. તો જો આને તો આપણે રેવા જ દઈએ છીએ, કારણ કે આની જરૂર પડશે, આની પણ જરૂર પડશે. ઉપરના 2 પોઈન્ટ છે એની આપણે અહીંયા લખીએ છીએ. કયા 4 તત્વો છે? તો 4 તત્વોમાં ઉદાહરણ નંબર પહેલા લખીએ 3.7. 4 તત્વો આપ્યા છે તમને: ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન. તો ફોસ્ફરસ કયા સમૂહમાં આવે? 15માં આવે નાઇટ્રોજન ફોસ્ફરસ, સલ્ફર 16માં ઓક્સિજન સલ્ફર, પછી ફ્લોરીન અને ક્લોરીન. બસ આ 4 તત્વોને ધ્યાનમાં લેવાના છે. રાઉન્ડ કરું છું. તો ઉપર આપણે કીધું આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધારે ઋણ બને છે. એટલે આવર્તની અંદર ક્લોરીનની વિદ્યુત ઋણતા સલ્ફર અને ફોસ્ફરસ કરતા વધારે હશે, એ તો ક્લિયર છે આપણને. એટલે સૌથી ઓછી વિદ્યુત ઋણતા સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હશે? ફોસ્ફરસની. કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. એટલે આપણે ઓછું ઋણ મૂલ્ય પહેલા આપી દઈએ કે ફોસ્ફરસનું હશે ઓછું ઋણ મૂલ્ય. હવે જો ક્લોરીન અને ફ્લોરીનની કોમ્પિટિશન થાય તો અહીંયા આપણે જોઈ શકાય ફ્લોરીન અને ક્લોરીન. ફ્લોરીન અને ક્લોરીનમાં વધારે ઋણ મૂલ્ય કોનું હોય છે? ક્લોરીનનું. ક્લિયર. ક્લોરીનનું કેમ વધારે હોય છે? તેનું કારણ પણ અહીંયા આપી દીધું. તો અહીં લખી શકાય વધારે ઋણ મૂલ્ય કોનું હોય છે? ક્લોરીનનું હોય છે. બસ આ તમને એનો જવાબ આપ્યો છે, જોઈ લો નીચે. ત્યાં પણ લખ્યું છે કે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન જે ઉમેરાય છે તેના કરતા 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે જોવા મળે છે. તેથી ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે, જ્યારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે. તો બસ આજના માટે એટલું જ. લખી નાખો દરેક વસ્તુ.